नमस्कार मित्रों, आज बीजा કેટલા પ્રશ્નો MCQ આપવા છે જોઈએ કે કેટલા સોલ્વ થાય। ચલો મિત્રો, પહેલો પ્રશ્ન માની લઈએ કે અહીંયા એક કેપેસિટર છે, અહીંયા બીજું એક કેપેસિટર છે અને અહીંયા ત્રીજું એક કેપેસિટર। आ मानी लो कि ए बिंदु है अने मानी लो कि आ बी बिंदु। मने आ प्रकारનું જોડાણ કરીને આપ્યું છે। અહીંયાથી એક વાહકતા લીધો, અહીંયાથી એક વાહકતા લીધો, એ વાહકતા અહીંયા દરેકનું કેપેસિટન્સ C C અને C। મિત્રો પ્રશ્ન એ છે આ જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો મિત્રો આને પહેલા તમારે વ્યવસ્થિત રીતે સર્કિટ ડાયાગ્રામને દોરવો પડે। તો દોરવા માટે એક ટેકનિક આપું છું કે આ બિંદુ તો આપણું એ છે, जो आ ए है तो आर्यो ए ज कहेवाय, कारण के एना साथे वायर जोड़ेलो छे, बराबर है। जो अहींया आ एक जोड़ाण बिंदु छे, आनु नाम पाडी नाखुं छुं, मानी लो के P, अने आ जोड़ाण बिंदुनुं नाम पाडी नाखुं छुं, मानी लो के Q। हवे जो आ B छे ए B तो आर्यो એટલે I B कहेवाय, आ आर्यो पण B छे અને એ જ પ્રમાણે આર્યો પણ એ જ કહેવાય, બરાબર મિત્રો। હવે સાંભળો, આ એ બિંદુમાંથી એક વાહકતા લઈ અને Q બિંદુ સાથે વચ્ચે કશું છે નહીં, માત્ર વાહકતા છે મિત્રો। આનો અર્થ શું થાય કે એ અને Q બિંદુ એક કોમન પોઈન્ટ છે મિત્રો। આ બધી થોડી વસ્તુ સમજવી પડશે। ये प्रमाण जो आयो P, आ P मोती कोई इंस्ट्रूमेंट वच्चे जोड़ेलू नथी, मात्र वाहकता छे, ए B बिंदु साथे जोड़ायेलू छे। एनो अर्थ ए थाय के P અને B बिंदु जे छे ए इक्विवेलेंट बिंदु कहेवाय, समतुल्य बिंदु कहेवाय। तो मित्रों आनो सर्किट डायग्राम केवो थाय? तो तमारे शुं करवानुं, अहीं गाड़ी मानी लो के मैं ए लई लीधुं, आ रह्यो E। હવે એમાંથી એક કેપેસિટર નીકળ્યું છે કે જે P માં જાય, બરાબર છે। તો હું અહીંયાથી એક કેપેસિટર દોરી નાખું છું, આ રહ્યું કેપેસિટર, અને એ કેપેસિટરને હું ક્યાં લઈ જઉં છું? P માં, આ રહ્યો P, બરાબર મિત્રો, બરાબર સમજો। હવે A અને Q બિંદુ તો ઇક્વિવેલેન્ટ છે, A અને Q, અને એ જ પ્રમાણે P અને B बिंदु ए पण इक्विवेलेंट है, એટલે તમારે અહીં ઘડી લખી નાખવું। હવે ચલો આ કેપેસિટર તો દોરી ગયું મિત્રો, તરત જ એનું મૂલ્ય તો લખી નાખવાનું, નહીં તો ભૂલ પડશે। આ તો આજે C ને C જે લોકો પ્રશ્ન લેતો નથી, પણ કાલે માની લો કે એની વેલ્યુ આપો, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું। ચલો હવે P માંથી એક કેપેસિટર ગયું સીધું Q માં, જો મિત્રો आ P मोती आ तो वाहकता है, अहीं तो कोई कैपेसिटर है नहीं, अहीं गाड़ी आ P है तो P मोती एक कैपेसिटर निकळ्યું, आ P ना P मोती एक कैपेसिटर निकळ्યું, केनो बीजो छेड़ बीजी प्लेट क्यों गई? Q पर, तो Q पर जती, तो आनी वेल्यू छे C। હવે જો આ કેપેસિટર હવે એટલોથી નીકળ્યું છે Q મોતી ક્यों ગળી ગયું? બીજી પ્લેટ B पर। तो मित्रों जो QR Q मोती एक कैपेसिटर काढी, आ री कैपेसिटर અને એનો બીજો છેડો કયો ગયો? B પર। આ પ્રકારનું જોડાણ છે, અહીંયાથી આ, અહીંયાથી। તો ત્રણે ત્રણ કેપેસિટરો મિત્રો સમાંતર જોડાણમાં આવી ગયા। સમાંતર જોડાણમાં ત્રણેયનો સરવાળો થાય, તો ત્રણેયનો સરવાળો કરું તો આનો જવાબ આવે 3C। બરાબર મિત્રો।
આના આ પ્રશ્ન સાથે કંઈક ચેડા કરવા. હવે માની લો કે A અને B બિંદુ વચ્ચે 60 વોલ્ટનો એક વિદ્યુત કોષ જોડેલો હોય. તો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD કેટલો હોય? તો 60 નો 60 જ વોલ્ટ. કેમ? જોડાણ કેવી? સમાંતર કેપેસિટરના બધા છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો કે 60 વોલ્ટ. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ, ચલો હવે આ ત્રણે સમાંતરમાં થયા મિત્રો, તો આનો સમતુલ્ય કેપેસિટન્સ 3C થયો. આનો સમતુલ્ય કેપેસિટન્સ C થયો. વોલ્ટેજ તો તમને આપેલો છે, તો C = Q/E થાય. તો સેલમાંથી નીકળતો જે વીજભાર છે એ વીજભાર તમારી પાસે આવી ગયો. હવે ખૂબ અગત્યનું છે મિત્રો, તો દરેક કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેટલો હશે? તો મિત્રો 3 વડે ભાગી નાખો. આ તો ત્રણેય કેપેસિટન્સના કિંમત તો સરખા જ છે. તો જે વીજભાર તમારી પાસે આવે એને 3 વડે ભાગી નાખશો તો તમને સમતુલ્ય કેપેસિટન્સ મળી જશે. દરેક કેપેસિટરની પ્લેટ ઉપરનો વીજભાર પણ મળી જશે. પણ મિત્રો યાદ રાખજો, જો ત્રણેના કેપેસિટન્સો જુદા જુદા હોય અને મારે વિદ્યુત ભારની વહેંચણી કરવી હોય તો થોડી અઘરી પડે. બે હોય તો કોઈ વાંધો નથી, તો Q1 = C1/C1 + C2 કૌંસની બહાર Q કરી અને શોધી શકું. પણ ત્રણ કેપેસિટર હોય તો શું કરવું? તો મિત્રો થોડું મથવું પડે આના માટે. ચલો ઓકે. તો મિત્રો હું એક જ પ્રશ્ન આપું છું તમને, પણ એની જે વિવિધતા છે એ વિવિધતા પણ સાથે સાથે તમને સમજાઈ ગઈ. એટલે એક પ્રશ્નની સાથે બીજા 4-5 પ્રશ્નો તમને સોલ્વ કરતા થઈ જાય. ચલો ઓકે. ચલો એક બીજો પ્રશ્ન છે, જે પ્રશ્ન આના જેવો જ છે. મને અહીં 3 કેપેસિટરો જોડીને આપ્યા, બરાબર. હવે અહીંયા એક કેપેસિટર આપ્યો છે અને અહીંયા એક કેપેસિટર. મૂલ્ય પછી બદલે. મિત્રો તમે પણ સાથે સાથે દોરતા જજો, કારણ કે આવા અનેક પ્રશ્નો અંદર છુપાયેલા છે. ચલો, પહેલા કેપેસિટરની વેલ્યુ જે ઉપરવાળું છે એ 2 માઇક્રોફેરેડનું છે. આ રહ્યું પણ 2 માઇક્રોફેરેડનું છે. આ રહ્યું કંઈક 5 માઇક્રોફેરેડનું છે. આ રહ્યું 2 માઇક્રોફેરેડનું છે અને આ રહ્યું 2 માઇક્રોફેરેડ. મિત્રો જો પેલો વાહક તાર એકલો જોડ્યો હતો ને, એની વચ્ચે એક કેપેસિટર મૂકી દીધું. અહીંયા પણ કેપેસિટર મૂકી દીધું, અહીંયા પણ કેપેસિટર. પ્રશ્ન એનો એક છે. પ્રશ્ન એનો એક છે, A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? તો મિત્રો આ એક વિશિષ્ટ પ્રકારનું જોડાણ છે. પહેલા તમે દોરી નાખો. મિત્રો આ એક વિશિષ્ટ પ્રકારનું જોડાણ છે. મેં જો નામકરણ તો કરી જ નાખ્યા છે. આ રો A છે, આ રો P છે, આ રો Q છે અને આ રો P. તો હું માની લો કે અહીંયા A બિંદુ લઈ A. તો મિત્રો જો હવે કોમન બિંદુ ના, કારણ કે અહીં વચ્ચે કેપેસિટર આવ્યું, તો A બિંદુમાંથી આ રો A બિંદુ, તો A બિંદુમાંથી કેપેસિટરની બે પ્લેટો નીકળી. તો મિત્રો જો અહીંયાથી એક કેપેસિટર કાઢું છું એની આ રીતે, અને એ જ પ્રમાણે અહીંયા આ રીતે. આની અંદરથી આ પ્લેટ સાથે અને આ પ્લેટ સાથે એનું જોડાણ છે. એટલે મેં A બિંદુમાંથી મેં એક પ્લેટ આ કાઢી અને એક પ્લેટ આ કાઢી. ચલો ઓકે. હવે જો હવે આની સામેની જે પ્લેટ છે એ Q બિંદુ પાસે છે. એટલે અહીંયાથી બીજી પ્લેટ દોરું છું અને અહીંયા નામ પાડી નાખું છું Q. મિત્રો સમજો. હવે આ રી કેપેસિટર વધ્યું, હવે આ કેપેસિટર વધ્યું, તો અહીંયા બીજી એક પ્લેટ મારી દઉં છું અને અહીંયા નામ પાડી નાખું છું P. જો આ રહ્યું.
નામકરણ તરત જ આપણે કરી નાખીશું. આ 2 માઇક્રોફેરેડ છે, આ પણ 2 માઇક્રોફેરેડ. ચલો મિત્રો કમ્પ્લીટ. હવે જો હવે P અને Q, જો આ P અને આ Q, તો P અને Q વચ્ચે આ કેપેસિટર છે, તો P માંથી હું એક કેપેસિટર કાઢું, એ સીધો Q માં જતો. એ કેટલો છે? 5 માઇક્રોફેરેડ. ચલો મિત્રો કમ્પ્લીટ. હવે જો હવે આનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું. હવે જો મિત્રો Q માંથી એક કેપેસિટર નીકળ્યું, બરાબર છે? Q બિંદુ આ છે, તો એ કેપેસિટર ની અંદર એમાંથી એક કેપેસિટર નીકળ્યું, આ કેપેસિટર દોર્યું, અને એ કેપેસિટર જાય છે ક્યાં? B બિંદુ પાસે, એની બીજી પ્લેટ B બિંદુ પાસે. હવે જો મિત્રો આ P માંથી એક કેપેસિટર નીકળ્યો, સીધો B માં જશે. એટલે અહીંયાથી એક બીજું કેપેસિટર આવશે, આ બીજું કેપેસિટર, અને એ સીધું ક્યાં જશે? સીધું. આ કેટલું છે? 2 માઇક્રોફેરેડ. આ કેટલું છે? 2 માઇક્રોફેરેડ. તો મિત્રો જો આનું જોડાણ આવા પ્રકારનું છે. મિત્રો જે પરિપથો છે, એ પરિપથોમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના પરિપથો છે. એમાંનો આ એક વિશિષ્ટ પરિપથ છે, જેનું નામ છે વ્હિસ્ટન બ્રિજ. મોટા ભાગે ધ્યાનથી ઉચ્ચ પરીક્ષાઓ સિવાયમાં મોટા ભાગના કિસ્સાઓની અંદર તમને જે બ્રિજ આપવામાં આવશે એ સંતુલિત જ હશે. સંતુલિત બ્રિજ ક્યારે હોય? તો જો આ કેપેસિટન્સ અને આ કેપેસિટન્સ નો ગુણોત્તર મળે, C1 ભાગ્યા C એટલે 1 થશે, C3 ભાગ્યા C4 1 થશે, તો બ્રિજ સંતુલિત છે. આ બ્રિજ સંતુલિત છે. તો મિત્રો ધ્યાનથી, જ્યારે બ્રિજ સંતુલિત હોય ત્યારે આ વચ્ચેનું જે P અને Q વચ્ચેનું જે કેપેસિટર છે એ કશું જ કામ કરતું નથી. જ્યારે બ્રિજ સંતુલિત હોય ત્યારે આનો અર્થ શું થયો કે આ વચ્ચે વાળું કેપેસિટર કશું કોમનું નથી, તો એને અહીંથી કાઢી નાખો, એને કાઢી નાખો. હવે શું થયું? જો ઉપરના 2 કેપેસિટરો શ્રેણી જોડાણમાં આવ્યા, એટલે આ 1 માઇક્રોફેરેડ થઈ જશે. આ બે શ્રેણીમાં જોડ્યા, C બરાબર C1 C2 ભાગ્યા C1 plus C2 કરશો એટલે 1 માઇક્રોફેરેડ આવશે. ચલો આ 2 માઇક્રોફેરેડ, આ 2 માઇક્રોફેરેડ, આ બંને પણ શ્રેણીમાં, એટલે એનો સમતુલ્ય કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડ થશે. હવે આ ઉપરમાં અને આ નીચેમાં એ બે શેમાં આવશે? સમાંતરમાં આવશે. સમાંતરમાં આવશે 1 plus 1 is equal to 2 માઇક્રોફેરેડ. જવાબ આ પરિપથનો જવાબ 2 માઇક્રોફેરેડ. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો આ એક વિશિષ્ટ પ્રકારનો પરિપથ છે કે જે પરિપથની અંદર 5 કેપેસિટરો આવતા હોય મિત્રો, ત્યારે હંમેશા શંકાની સોય વ્હિસ્ટન બ્રિજ તરફ લઈ જવાની. દરેક વખતે સાચું નથી પણ હોતું નો મિત્રો, ધ્યાનથી વાપરજો. દરેક વખતે આ સાચું નથી, તો લગભગ એ વ્હિસ્ટન બ્રિજ પરિપથ થતો જ હોય. ચલો કમ્પ્લીટ છે મિત્રો. તો આનો જરા ધ્યાન રાખજો. चलो एक बीजो प्रश्न आपू छू. मैंने प्रश्न पूछो है n आदर्श कैपेसिटरों ने समांतर में जोड़े छे, जेमनुं मूल्य C जेटલું છે. n कैपेसिटर એનું મૂલ્ય C જેટલું છે અને બધાને શેમાં જોડાયા છે? સમાંતર. અને તેમના પરનું વિદ્યુત સ્થિતિમાન V જેટલું છે. બધા કેપેસિટરો n કેપેસિટરો સમાન મૂલ્યના સમાંતરમાં જોડી એની સાથે વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ આપેલું છે. હવે તેમને અલગ કર્યા અને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમની ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
મિત્રો આ જો આ પહેલું કેપેસિટર, બીજું કેપેસિટર, એમ કરતા કરતા આ રીત એનું કરે સી 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 અને એની સાથે વી વોલ્ટેજ લાગુ પડે આઉટ. બરાબર છે. હવે આ શું કહે છે કે આ જોડાણ છોડી નાખી અને આ બધા કેપેસિટરોને શ્રેણીમાં જોડે n કેપેસિટર. તો મને પ્રશ્ન પૂછે છે કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત હવે કેટલો? તો મિત્રો આપણે પેલો 10 વોલ્ટ વાળો 6 બેટરી કેપેસિટર વાળો પ્રશ્ન હમણાં કીધો હતો 2 દાડા પહેલા, બરાબર? તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V' બરાબર n * V. n ગણો થઈ જાય, આનો V, આ V, આ V, n ટાઈમ્સ ઓફ V. તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે U' = n * V થાય. હવે ઊર્જા આપણું ધ્યાન. હવે આ કેપેસિટરો મેં સમાંતરમાં જોડ્યા. તો સમાંતર જોડાણની ઊર્જા UP કરી 1/2 CP * V² જેટલી થાય. આ જે જોડાણ છે એ જોડાણની ઊર્જા જે છે 1/2 CP * V². CP એટલે શું? પેરેલલ જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ. તો મિત્રો આ તો C બધાનો સરવાળો થાય NC. તો એની ટોટલ ઊર્જા UP = 1/2 n * C * V² is equal to n કૌંસમાં 1/2 CV². જો આ જોડાણ તમે લો તો એની ટોટલ ઊર્જા આટલી થશે. હવે પેલા લઈશું મિત્રો ધ્યાન. તો આની ઊર્જા US is equal to 1/2 CS * B'². ખ્યાલ આવ્યો? આનો હવે આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P n * V જેટલો થયો. એટલે મેં આ ઊર્જાની ગણતરી કરવા માટે V' લખ્યો. હવે CS, આ CS શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ 1/C S is equal to 1/C plus 1/C 1/C કેટલી વાર? n times. એટલે n/C થશે. વ્યસ્ત કરો C/n. તો is equal to 1/2 C/n into n² into V². ખ્યાલ આવ્યો મિત્રો? ચલો n આઉટ કેન્સલ. is equal to 1/2 n CV² is equal to n કૌંસમાં 1/2 CV². મિત્રો બે સૂત્રો જોજો જરા. UP અને US સરખા છે. શ્રેણી જોડાણ UP is equal to US. હવે મિત્રો આ પ્રશ્ન કેવો છે કે તમને નીચે 4 વિકલ્પો એવા કે ઊર્જા સમાન જ રહે, વિદ્યુત સ્થિતિમાન કેનમાં ભાગનું થાય, ઊર્જા સમાન જ હોય, વિદ્યુત સ્થિતિમાન n ગણું થાય. આના વિકલ્પો આવા છે. બરાબર છે? એટલે હું મારી રીતે તમને જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચુગતતા હું રાખું છું, પણ એના આન્સરો જે છે, એના જવાબો જે છે મિત્રો, એ જવાબો વિવિધ પ્રકારના હોઈ શકે. ચલો બીજો પ્રશ્ન. મિત્રો મને એક પરિપથ દોરી આપ્યો છે અને પરિપથ કઈ આપો છે. અહીંયા એક કેપેસિટર છે, અહીંયા મને બે કેપેસિટર જોડીને આપ્યા છે અને અહીંયા વળી પાછું એક કેપેસિટર. આ છે P બિંદુ અને આ છે Q બિંદુ. મને કેપેસિટરના વેલ્યુ આપ્યા છે. આ 4 માઇક્રોફેરેડ, આ પણ 4 માઇક્રોફેરેડ
આ પણ 4 માઇક્રોફેરેડ, બધા સરખા છે 4 મિત્રો ધ્યાનથી બરાબર પ્રશ્ન શું પૂછ્યો છે કે આ કેપેસિટરના જોડાણ કરેલું જે તંત્ર છે તેમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે આ જે કેપેસિટરનું જો એના માટે આપ્યું છે Vp - Vq is equal to મને કિંમત આપી છે Vp - Vq is equal to 15 વોલ્ટ મિત્રો મેં આ જોડાણને 15 વોલ્ટ લાગુ પાડેલા છે P અને Q વચ્ચે અને મને પ્રશ્ન પૂછ્યો છે કે આ તંત્રની સંગ્રહિત ઊર્જા કેટલી થાય તો મિત્રો એક કામ કરો ને આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી નાખો V તો આપેલો જ છે V શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1/2 CV². તો મિત્રો જો આ બંને જણા સમાંતરમો છે એટલે આનો સમતુલ્ય કેપેસિટન્સ 8 માઇક્રોફેરેડ થઈ જશે આ એની સાથે શ્રેણી આ એની સાથે શ્રેણી તો મિત્રો આનો સમતુલ્ય કેપેસિટન્સ 1/c 1/4 વત્તા 1/8 વત્તા 1/4 બરાબર 8 લસા લેજો is equal to 8 અહીં ઘડી આવશે 2 અહીંયા આવશે 1 અહીંયા આવશે 2 is equal to 5/8 c વ્યસ્ત કરना c is equal to 8/55 માઇક્રોફેરેડ બરાબર ચલો તો therefore u is equal to તંત્રની સ્થિતિ ઊર્જા 1/2 cv નો સ્ક્વેર તો is equal to 1/2 c ની કિંમત 8/5 10⁻⁻6 અને v નો સ્ક્વેર 15 નો એટલે 15 × 15 નો સ્ક્વેર 225 મૂકી દો ચલો અહીં ગઈ આવશે તઈ 5 × 15 અહીંયા આવશે 4 is equal to આ 4 × 12 × 15 × 10⁻⁻6 is equal to 15 × 10 એટલે 150 નો બીજા 30 180 × 10⁻⁶ જો મિત્રો મને આન્સર બધા અર્ગમાં આપેલા છે તો 1 જૂલ બરાબર 10⁻⁷ અર્ગ થાય તો હું આને અર્ગમાં કન્વર્ટ કરું તો is equal to 180 10⁻⁶ 10⁻⁷ એક વધશે is equal to 1800 અર્ગ ચલો તો કમ્પ્લીટ છે તમે સાથે સાથે ઉતારતા રહેજો મિત્રો બહુ સારા પ્રશ્નો છે તમને આના ઉપરથી જે તે પ્રશ્નો સોલ્વ કરવા માટેની હિંટો મળશે ચલો એક બીજો પ્રશ્ન પૂછું જે મિત્રો મેં ટેસ્ટમાં પણ લગભગ પૂછેલો જો મને તે જોડાણ બધી પ્લેટો સમાન લંબાઈ સમાન ક્ષેત્રફળ ધરાવતી છે અહીંયા એક બીજી પ્લેટ આપેલી છે આને હું એ નામ આપું અહીંયા એક બીજી પ્લેટ જોડેલી છે એનું નામ બી પાડું બરાબર છે મને આ પ્રકારનું એને જોડાણ આપેલું છે મિત્રો પ્રશ્ન છે a અને b વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય મિત્રો થોડું મથવું પડશે તમારે પ્લેટો તમને વ્યવસ્થિત દોરતે આવડશે તો એના માટે શું કરવાનું આને નામ આપવાનું 1 2 3 અને બરાબર હવે મિત્રો જોયું કે આ એ બિંદુઓથી જે પ્લેટ નીકળી છે ને એ પ્લેટ કોમન પ્લેટ છે એ એક
સાથે પણ છે અને 3 સાથે, અને 3 નંબર વાળી જે પ્લેટ છે ને એ 3 નંબર વાળી પ્લેટ જો 2 સાથે પણ છે અને 4 સાથે પણ છે. એ તો આપણે દોરીશું ત્યારે આપણને વધારે આઈડિયા આવશે. તો મિત્રો માની લો કે હું એ બિંદુ લઈ લઉં, આ રીતે, તો એ બિંદુની અંદરથી બીજા નંબરની પ્લેટ કાઢું, તો બીજા નંબરની પ્લેટ જે છે એ બીજા નંબરની પ્લેટ કાઢી. હવે આ તો કોમન પ્લેટ છે એટલે શું કરું છું, અહીંયાથી પહેલેથી બીજા નંબરની પ્લેટ અહીંયા કાઢી. મિત્રો જો આ એક જ છે. હવે 2 નંબરની પ્લેટ જે છે એ એક સાથે જોડવાની હોય. હવે એક સાથે જો અહીં જોડું, અહીં ઘડી એક સાથે જોડું તો એક નંબરની પ્લેટ કોની સાથે જોડાયેલી છે? 4 સાથે. બરાબર છે? તો મારે અહીં 4 લખવા, આ 4 લખે. તો 4 નંબરની પ્લેટ કોની સાથે છે? તો કે 3 સાથે. તો હું અહીં 3 લખું અને આનું નામ આપ્યું આનું. હવે સાહેબ આનું તો જો 3 નંબરની પ્લેટ 4 સાથે આવી, 3 નંબરની પ્લેટ 2 સાથે આવી, તો કે ના. તો એક કામ કરો ને, અહીંયાથી આ જે જોડાણ છે એ જોડાણ અહીંયાથી આ રીતે 3 નંબરની પ્લેટ નાખી દો. તો જો 2 નંબરની પ્લેટ એક સાથે પણ છે, 3 સાથે પણ છે. 3 નંબરની પ્લેટ જે છે, 3 નંબરની પ્લેટ 2 સાથે પણ છે આ રીતે અને 4 સાથે પણ છે. સી સી અને સી. મિત્રો એક વખતથી આ નહીં મેળ પડે, એક બે વાર તમારે મથવું પડશે. હવે આ બંને કેપેસિટરો શ્રેણીમાં તો આનું સમતુલ્ય કેપેસિટન્સ C/2 અડધું થઈ ગયું અને આ તો C છે. તો આ બંને જણા સમાંતરમાં આવ્યા તો C/2 + C is equal to 3C/2 થશે. तो is equal to 3/2 a epsilon naught by small t. चलो खूब सरस प्रश्न અને આવા 2-3 પ્રશ્નો મેં તમારા જે 60 પ્રશ્નો આપ્યા તમને એની અંદર છે મિત્રો. તમે પ્લેટોના નંબરો બહુ અગત્યના છે. કોમન પ્લેટ કઈ છે એ ખૂબ અગત્યનું. चलो एक बीजो प्रश्न મને મિત્રો એક જોડાણ આપ્યું. અહીંયા એક કેપેસિટર છે, અહીંયા એક બીજું કેપેસિટર છે. 1 2 3 4 5. આ ત્રીજું છે, આ ચોથું છે અને આ પાંચમું. હવે હું શું કર્યું છે કે અહીંયાથી એક વાહકતા લઈ આમ, અહીંયાથી એક વાહકતા લઈ અને આમ. બરોબર છે? હવે આને જે છે એ 12 માઇક્રોફેરેડે, આ છે 10 માઇક્રોફેરેડે, આ છે 5 માઇક્રોફેરેડે, આ છે 4 માઇક્રોફેરેડે અને આ છે 8 માઇક્રોફેરેડ. મિત્રો ધ્યાનથી જોજો હો. હવે શું કર્યું છે, અહીંયાથી એક બીજો વાહક, આ બિંદુ A છે અને આ બિંદુ B, એમના વચ્ચે એને 60 વોલ્ટ લાગુ પડે. આ 12, આ 10, આ 5, આ 4, આ 8 A અને B બિંદુ વચ્ચે 60 વોલ્ટ લાગુ પડે. એવું કોઈ જરૂરી નથી કે આ વાહકતા અહીંયાથી A ને B બિંદુ લઈ લીધું હોય, આને B બિંદુ કહી દીધું હોય તો ચાલ્યું હોય. ચલો સમજો છો મિત્રો. હવે મારો પ્રશ્ન એ છે 5 માઇક્રોફેરેડે કેપેસિટર ની પ્લેટ પરનું વીજભાર છે. જો મિત્રો
आपने प्रश्न पूछेलो है तो मित्रों एक काम करो ने पहला तो समतुल्य कैपेसिटेंस शोधी लो। मित्रों ख्याल आवे तमने जो मित्रों आ प्रश्न अगर आई ज जो आ कैपेसिटर ने ढोकी અને આ કેપેસિટર ને ઢોકી આ તમારો આજનો પહેલો પ્રશ્ન થઈ ગયો। તો એનો અર્થ શું થયો કે આ ત્રણે ત્રણ શું છે એકબીજા સાથે સમાંતરમાં છે। તો મિત્રો જો જોડાણ આવું થશે જો આ પહેલો કેપેસિટર આ બીજો અને આ ત્રીજો કેપેસિટર આ ત્રણે ત્રણ કેપેસિટરોને હું સમાંતરમાં લગાવ્યું। આ છે 10 आ છે 5 અને આ છે 4 બરાબર। હવે વધ્યો કયો આ આવ્યો 12 અને આ બાજુ વધ્યો કયો આવ્યો 8। હવે આ જે 8 ભાગ આ એ બિંદુ છે અને આ એ બિંદુ એવું થયું ને અને એની વચ્ચે બે કેટલો વોલ્ટેજ આપેલો છે। तो मित्रों समतुल्य कैपेसिटेंस जी अब आ त्रणेय त्रण समांतरमो थया मित्रों एक आ मित्रों 9 माइक्रोफेराड है आ 9 છે आ 9 तो पहला तो समतुल्य कैपेसिटेंस शोधવું પડે। तो समतुल्य कैपेसिटेंस शोधવું तो ત્રણે ત્રણ समांतरमो છે। तो 10 ने 19 ने 5 24 माइक्रोफेराड થયો આ ત્રણે સમાંતરમાં। એ 24 માઇક્રોફેરાડ 12 માઇક્રોફેરાડ અને 8 માઇક્રોફેરાડ ત્રણે ત્રણ શ્રેણીઓ છે। તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવું તો 1/c ઇઝ ઇક્વલ ટુ 1/12 1/24 અને 1/8 24 લસાઅ 1/c is equal to 24 બરાબર છે। અહીં ગાડી આવશે 2 અહીં આવશે 1 અને અહીં આવશે 3 આ કરી 4 4 ને 6 is equal to 6/24 6 ચોક 24 6 ચોક 24 is equal to 1/4 therefore c is equal to સમતુલ્ય કેપેસિટન્સ થઈ જશે 4 માઇક્રોફેરાડ। હવે મારે તો આના ઉપર વીજભાર શોધવો છે। તો પહેલા એ જાણી લઉં કે આ વિદ્યુત કોષમાંથી કેટલો વીજભાર નીકળે। તો C is equal to Q by V। તો Q is equal to C into V। જોજો મિત્રો C into V। C ની કિંમત કેટલી તો કે 4 V ની કિંમત કેટલી 60 is equal to 240 6 ચોક 24 240 માઇક્રોકુલમ। સેલમાંથી નીકળતો વીજભાર મિત્રો આટલો હશે। આ સેલ જોડશો ને એટલે એમાંથી નીકળતો વીજભાર આટલો। મને તો પ્રશ્ન આના ઉપરનો પૂછેલો એટલે આટલો વીજભાર નીકળશે એ આને તો બધો મળી જવાનો આને બધો મળી જવાનો આને બધો વીજભાર મળી જશે આને મળી જશે। હવે મિત્રો હવે આ જે વીજભાર છે એના ત્રણ ફોટા થશે બે ફોટા તો પાડતા શીખવાડ્યા ત્રણ ફોટા કો પાડતા શીખવાડ્યા। તો મિત્રો હું શું કરું છું ખબર આને C1 આને C2 અને આને C3 નામ આના પરનો વીજભાર Q1 આનો વીજભાર Q2 અને આનો વીજભાર Q3 તેને તેનો જુદો હશે કારણ કે બધાના કેપેસિટન્સ જુદા જુદા। પણ મિત્રો મને ખબર છે શું ખબર છે કે જ્યારે કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય તો આ બે છેડા વચ્ચેનો જે પીડી હશે એ પીડી તો બધાનો સરખો જ હશે। તો હું આવું લખી શકું જોજો V1 = V2 = V3 આવું લખી શકું।
तो v1 કેટલો હોય? તો v1 એટલે q1 ભાગ્યા c1 is equal to q2 ભાગ્યા c2 અને is equal to q3 ભાગ્યા c3. બોલો મિત્રો. હવે મિત્રો શું આમાંથી આ બંને જેની સરખામણી આ બંને જોજો જરા. તો q1 ભાગ્યા c1 is equal to q3 ભાગ્યા c3. therefore q1 ભાગ્યા q3 is equal to c1 ભાગ્યા c3. છેદનો યોગ q1 ભાગ્યા q1 plus q3 is equal to c1 upon c1 plus c3. तो q1 ની કિંમત કેટલી આવશે? તો q1 is equal to જોજો q1 plus q3 કૌંસની બહાર c1 ભાગ્યા c1 plus c3. q1 ની કિંમત આટલી. હવે મિત્રો આ બેને સરખાવો. મારે q2 જોઈએ. તો મિત્રો આ બેને સરખાઈ અને q1 ની કિંમત છે ને આ q1 ની જગ્યાએ જોજો. તો q1 ની જગ્યાએ હું કિંમત મૂકું તો q1 ની જગ્યાએ q1 plus q3 ભાગ્યા c1 અને ભાગ્યા જોજો હો ભાગ્યા c1 કૌંસમાં c1 plus c3. મિત્રો મેં આમાં કિંમત મૂકી છે q1 ની એટલે c1 છેદમાં આવવાનો આવ્યો આ c1 is equal to શું થશે? તો કે q2 ભાગ્યા c3. ચલો આ c1 કેન્સલ. હવે જો q1 plus q3 અને ભાગ્યા q2 આ q2 નીચે આવે c1 plus c3 ને પેલી બાજુ is equal to c1 plus c3 ભાગ્યા c3. ચલો મિત્રો ઓકે. હવે જો હવે હું અંશનો યોગ તો અંશનો યોગ લો તો q1 plus q2 plus q3 અને ભાગ્યા આ q2 આવશે is equal to c1 plus c2 plus c3 અને ભાગ્યા આ c2 આવશે. મિત્રો જો મેં था જો q1 plus q2 plus q3 ये तो टोटल છે એની જગ્યાએ લખું 240. चलो q2 तो मारा शोधવાનો is equal चलो c1 plus c2 plus c3 આ ત્રણેયનો સરવાળો એટલે 24 અને ભાગ આ છે c2 means 5 24 થી એટલે અહીંયા 10 વધ્યા. આ q2 ને આમ લઈ q2 is equal to 10 ગુણ્યા 5 is equal to 50 માઇક્રોકુલમ. મિત્રો જો બેના ભાગ પાડતા શીખવાડી દીધા અને ખૂબ ફટાફટ આવી જાય. પણ જો ત્રણ આપેલા અને અસમાન હોય તો મિત્રો આ પ્રોસિજરમાંથી તમારે પસાર થવું પડશે. તો મિત્રો ધ્યાનથી ઉતારજો પછી બીજા પ્રશ્નો લખો.